કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે કંકાસ ન સર્જો, અથવા સર્જાતો હોય તો એનો એક ભાગ ન બનો, એટલો તો નિર્ણય લઈ શકો. એ જે સર્જે છે એ બધા મારા વિઝનો છે. અગિયારમા પ્રકરણથી આપણી સામે એક એક પ્રશ્ન રજૂ થાય છે અને એક એક પ્રશ્નનો જવાબ ભગવાન આપે છે. પ્રશ્ન એલો છે કે કર્મયોગીઓ કેવી રીતે કર્મ કરે છે. ચાલો વી એક્સેપ્ટ કે કર્મ કરવું, તો હવે અમને સમજાવો કે કર્મયોગીઓ કેવી રીતે કર્મ કરે છે. તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. શરીરે મન બુદ્ધિએ માત્ર વા ઇન્દ્રિયે કરે આત્માની શુદ્ધિને કાજે યોગી નિસંગ કર્મને. ઇઝી છે સમજાવવાનું, છતાં તમારે જીવન શુદ્ધિ કરવાની છે. ભાષ્યકારો એવું કહે છે કે જીવન શુદ્ધિ માટે તમારી કેટલીક વધુ શુદ્ધિઓ જરૂરી છે અને એની શરૂઆત થાય દેહ શુદ્ધિથી. તમારે પહેલાં દેહ શુદ્ધિ આવે, પછી ગૃહ શુદ્ધિ આવે, પછી વ્યવહાર શુદ્ધિ આવે, પછી અન્ન શુદ્ધિ આવે, પછી અર્થ શુદ્ધિ આવે, પછી દૃષ્ટિ શુદ્ધિ આવે, પછી ભોગ શુદ્ધિ આવે, પછી આત્મશુદ્ધિ આવે, તો જીવન શુદ્ધિ થાય. આટલા તત્વોનો એમાં સમાવેશ કરવાનો. આમ તો જુઓ તો સિક્વન્સ છે, ક્રમ છે. મારા શરીરથી શરૂ કરીને દેહ પછી ગૃહ, જે ગમાં તમે રહ્યો છો તે, ગૃહ પછીનો વ્યાત એટલે તમારો વ્યવહાર કેમ કરવાનો છો, સાથે રહ્યો છો કેમ વ્યવહાર કરશો, વ્યવહાર પછીની વાત તો કે તમે ખાવ છો શું, અન્ન શુદ્ધિ, રાઈટ. આપણે ત્યાં કેટલાક લોકોને ખ્યાલ છે કે શું ખવાય ને શું ન ખવાય, અને ઘણા બધા લોકોને ખબર જ નથી શું ખવાય ને શું ન ખવાય. આપણે લોકો એવા વાતાવરણમાં રહેતા હોઈએ કે જ્યાં અમુક વસ્તુઓ વાતાવરણને લઈને નિષેધ છે. ઠંડા પ્રદેશોની અંદર કદાચ નોનવેજ ખાવું પડતું હોય તો હજી યોગ્ય છે, પણ તમે ભરચક 42-48 ડિગ્રી તાપમાનવાળા ગુજરાતની અંદર રહીને રાત્રે જો ઇન્ડિયાની રેકડીઓ પાસે જમા થઈને ખાતા હો તો એનો અર્થ એવો છે કે તમે ગીતા તો શું, તમે તમારું કાંઈ સમજ્યા નથી. એટલે અન્ન શુદ્ધિ બહુ મહત્વની, જેને લઈને આપણા બધા જ પ્રકારના રોગો શરૂ થયા. શરૂઆત કરી આપણે દેહથી, દેહ પછી આવ્યું ગૃહ, ગૃહ પછી આવ્યું વ્યવહાર, વ્યવહાર પછી આવ્યું અન્ન, અન્ન પછી આવ્યું અર્થ. શું કમાવું છો? સાચે રસ્તે આવેલો જે પૈસો છે એનાથી જ સાચું અન્ન ખરીદી શકાશે. રેસ્ટેશ્વરમાં કોઈ એક શુદ્ધિ ટકે અથવા પૂરી થાય એટલે બધું પૂરું થઈ જાય. આમ કરતાં કરતાં તમારે જીવન શુદ્ધિ સુધી જવાનું છે, જેનું વર્ણન સ્પષ્ટ રીતે કર્યું છે. હવે વ્યવહાર શુદ્ધિનો મિનિંગ શું કરવો? પ્રકૃતિ સાથેનો વ્યવહાર. આ ક્લેરિટી એટલે જરૂર છે કે વ્યવહાર એટલે શું? પ્રકૃતિ સાથેનો વ્યવહાર. તમારી આસપાસ જે છે, જે તમારા ખરેખર સીધા કુટુંબના સભ્યો નથી પણ સભ્યો છે. વિનોબાજી ઉદાહરણ આપે છે કે માં એમ કહેતી જમવા બેસીએ તે પહેલાં કે આલે આ કાગવાસ નાખી આવ, અને જમવાનું શરૂ કરતા હોય ત્યાં ઉઠાડે કે જા બાજુમાં જઈને કાગડા માટે નાખી આવ. હજી આવીને બેસીએ પહેલો કોળીઓ ભરે ત્યાં કે આ ગૌ ગરાસ દેતો આવ. વિનોબાજીની વાત વાંચવા જેવી છે અને કેવી રીતે ઉછેરવામાં આવ્યા તે હું માનું છું કે ગીતાને સમજવા માટે વિનોબાજીના જીવનને પણ સમજવું જોઈએ. અને એમણે બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે મને આ જે મારી અંદરની કરુણા આ ઉંમરે જે પ્રગટી છે એ મારી માએ ત્યારે જે કંઈ મને શીખવ્યું હતું એને લઈને પ્રગટી છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે પોતાના જીવનના ઘડતરમાં મા બાપનો વ્યવહાર જે શીખ્યો એ કેટલો કામ લાગ્યો છે. તુલસીના ક્યારામાં પાણી ન નાખ્યું હોય ત્યાં સુધી મારાથી જમાય નહીં, કારણ કે મારો પ્રિય છોડ જો ભૂખ્યો હોય તો હું કેમ જમી શકું? આ ગુણ ઉમેરવાનો છે નાનપણમાં. મોટા થયા પછી માતાની જગ્યાએ આવેલી પેલી પત્ની આવું કંઈ નહીં કરે. એટલે તમારામાંથી જે માતા હોય એણે આનું ધ્યાન રાખવું. વ્યવહાર પ્રકૃતિ સાથે, વ્યવહાર તમારા સ્વજનો સાથે. અહીંયા યાદ રાખવું પડે કે સ્વજન કોને કહેવા. આપણી મોટી મીથ હોય છે કે અમારો સ્વજન છે, અને આપણે એટલા બધા વ્યાપક હોય મને તો બધા સારા લાગે. એ બહુ સારું છે, ઇટ્સ અ ગુડ થિંગ કે બધું સારું જ લાગે, પણ એમાંથી જો પછી એકને સિલેક્ટ કરવાનો વારો આવે તો આપણે કહ્યું હતું કે રાગ દ્વેષ વગરનો હોતો નથી, તો દેશ તાત્કાલિક ત્યાં આવશે. તો તમારા સ્વજન સાથે, તમારા વિજનો સાથે વિરોધીઓ છે, મને ખબર છે કે એ મારો કટ્ટર વિરોધી છે, તો શું કરવું? મેં તમને ખ્યાલ છે ગયે વખતે બોલતા બોલતા મારાથી બોલાઈ ગયું હતું અને મેં પછી વિડીયોમાં જોતો હતો કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે કંકાસ ન સર્જો, અથવા સર્જાતો હોય તો એનો એક ભાગ ન બનો,
એટલો તો નિર્ણય લઈ શકો. એ જે સર્જે છે એ બધા મારા વિઝનો છે. સમગ્ર પૃથ્વી એક છે ને સમગ્ર જીવ એક છે. લોકાહ સમસ્તાહ સુખીનો ભવંતુની બદલે હવે જીવાહ સમસ્તાહ સુખીનો ભવંતુ કરવું પડ્યું. એનો અર્થ એવો કે પ્રત્યેક જીવ સમાન છે. તો એ મને જે શીખવે છે એ મારો ખરેખર સ્વજન ગણો કે જે કોઈ ગણો, વિજન ગણો, વિરોધી છે, એની સાથે વ્યવહાર કેમ કરવો? ભૂલી જવું, લિસ્ટમાંથી એનું નામ કાઢી નાખવું, મોબાઈલની યાદીમાંથી એને ડિલીટ કરી દેવા. નહીં તો વચ્ચે વચ્ચે આવશો ને, તમે કમલેશભાઈ નામ રાખશો અને કમલેશભાઈ દાખલ કરો ને બાજુમાં ઓલો જો બીજા કમલેશ આવી જશે ને ઘરે આ ક્યાં આવી ગયો યાર, ના, એની બદલે એને ડિલીટ કરી નાખો. આપણે જે કમલેશ યાજ્ઞિકનું કામ છે એ જ સામે આવે, બાકીનાને ડિલીટ. સંસારમાંથી આમ જ ડિલીટ કરતાં શીખવું અને સમજવું કે 140 કરોડ લોકો છે, બધાને હું ઓળખતો નથી, એમાંનો એક આ છે. કાલે સવારનો કોઈ આવીને કે તમારા વિશે ફલાણા ભાઈ એમ કીધું એટલે આપણે પૂછવાનું, એમ એ ભાઈ કોણ? હું ઓળખતો જ નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો એ જે એક પ્રકારનું નિરાશાવાળી વાત છે એમાં તમારી જાતને બહાર લઈ લ્યો તમે પોતે, તો તમે એનાથી બચી જઈ શકશો. એક બહુ સુંદર મજાની વાત છે, તુલસીદાસજીનું વાક્ય છે, તુલસી સંસાર में भात भात के लोग सबसे हिल मिल चालिए નદી નાવ સંજોગ. આ ત્રણ એણે જાણી જોઈને કહ્યા છે કે નદી, નાવ અને સંજોગ. એની પાછળનો અર્થ લાંબો છે પણ એમાં હું અત્યારે જતો નથી, એ મારો વિષય નથી. નદીની અંદર વહેવાનું છે, વહાણની અંદર વહેતા પાણીમાં ચાલવાનું છે, તરવાનું છે, અને એ બંનેને તો જ સફળ બને જો સંજોગો યોગ્ય હોય તો. એટલા માટે એણે 3 શબ્દો વાપર્યા. તુલસીદાસ તો પ્રખર વ્યક્તિત્વ હતા એટલે એવું માનવાને કારણ નથી કે એણે એમને વાપર્યા હશે. એ લાંબુ ભાષ્ય થાય. એટલે હવે 12મો શ્લોક. યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે. યોગી કર્મફળો છોડી નિષ્ઠાની શાંતિ મેળવે. આજે આપણે કહીએ છીએ નૈષ્ઠિકીમ, નિષ્ઠાથી શાંતિ મેળવે. અયોગી ફળનો લોભી બંધાતો વાસના વડે. બે સીધી વાત છે, એક યોગી છે અને એક અયોગી છે. તો એ બંનેનું કેવી રીતે બને? તો એક કીધું છે કે તમારે નૈષ્ઠિકી એટલે સ્થિર શાંતિ, એનો અર્થ થાય સ્થિર શાંતિ. સ્થિર શાંતિ જોઈતી હોય તો એ અતિ મહત્વના જીવન માટે જરૂરી છે, પણ એના માટે તમારે કેટલાક અશાંતિ ઊભા કરતા કારણોને દૂર કરવા પડે. એમ કહેવાય છે કે સ્થિર શાંતિ મળે જો અશાંતિ કરતા કારણો દૂર કરો તો. અને એ કારણો ગયા એટલે તમારી અશાંતિ પણ ભેગી ગઈ. એક મહત્વનું કારણ એ છે જેને આપણે દૂર કરવાની વાત કરી, ફળની ઈચ્છા, ફળની અપેક્ષા. તમે જોયું કે છોકરીએ જે કંઈ કર્યું પોતાને ઉગ્યું ને કર્યું છે, એમાંથી કશું પ્રાપ્ત કરે, બાજુમાં ઊભા રહીને તાત્કાલિક બોર્ડ લઈને કે આને પૈસા આપો બહુ જરૂરી છે, ના, એવું કાંઈ કરવાની જરૂર નથી. તમારાથી થઈ શકે એટલું નક્કર કરો અને જગ્યા છોડી દો. ફળની ઈચ્છા અથવા ફળની અપેક્ષા. જેને પહેલેથી જ ફળની ઈચ્છા હોતી નથી, યાદ એ રાખવાનું, જેને પહેલેથી જ એવું નથી કે મને આમાં કંઈ ફળ મળે, એને કોઈ અશાંતિનું કારણ જ નથી. તમે ઘણી જગ્યાએ જોયું છે કે એવા લોકો હોય કે એને કોઈ ફળની અપેક્ષા હોય જ નહીં. તમે સવારે ક્યાંક ફરવા જતા હો તો તમે જોતા હશો કે કેટલાય લોકો નાનું નાનું કીડિયારું પૂરતા હોય. આપણને આશ્ચર્ય થાય કે વાંકા વળીને અડધી કલાક સુધી આ લોકો શું કરે છે? તો એ કોઈને કહેતા પણ નથી, કાંઈ નથી. એને એવું ઈચ્છાય નથી કે કોઈ દિવસ કીડીઓ છે ને જીવજંતુઓ સભા ભરશે ને એમાં આભારનો ઠરાવ પસાર કરશે, એવી કોઈ એની ચિંતા જ નથી. પણ છતાં જે થાય છે એટલે એને કહ્યું છે કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. સ્થિર શાંતિ એટલે ભગવત પ્રાપ્તિ, ભગવાન મળ્યાને જેટલી શાંતિ થાય એવી શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે. આપણને ખ્યાલ છે, મેં એને ફોન કર્યો હતો સાહેબ કે 6 વાગે આવો છો ને, જોયું તો આવ્યા નહીં. ગયે વખતે કર્યો હતો તોય ના આવ્યા. બહુ આવું છે, તારું કામ 6 વાગે ફોન કરવાનો છે, આવે ન આવે એ તારે યાદ રાખવાનું નથી. તારે એક વોટ્સઅપમાં મેસેજ મોકલવાનો, પછી વોઇસ મેસેજ મોકલવાનો, પછી આવું કે ના આવું એનો આગ્રહ તું નહીં રાખ. તે તારું કામ કરી દીધું, પછી ગણવાની જરૂર નથી. હવે એને 3 વખત ફોન કર્યો ને આવતા વખતે હું ફોન જ નહીં કરું. હા,
અશાંતિનું એક કારણ બિનજરૂરી તમારે એને કાંઈ નહોતું તોય તમે ઊભું કરી લીધું. અને પછી એમાં પણ એ ભાઈ જો ભવિષ્યમાં આવીને એમ કે હું તમે મને યાદ મેં તો યાદ આપ્યું જ તું યાર, થઈ ગયો ઝઘડો, જે ગઈ વખત આપણે વાત કરતા હતા, ક્લેશ થયું, ક્લેશથી આગા ભાગી જવું. ઘર હોય, સંસાર હોય કે સંસ્થા હોય. મિત્રો, આ જે વાસના બંધાવવાવાળી વાત છે કે જે તમને વાસનામાં બાંધે છે, એ ખબર નથી પડતી એમ બંધાય છે. ક્યારેક આપણી લાગણી વાસના તરફ દોડી જાય છે, ક્યારેક આપણો કહેવાતો પ્રેમ પણ વાસના તરફ દોડી જાય છે. બને છે એવું કે જેમ જેમ તમારો પ્રેમ અથવા તમારી લાગણી વધતી જાય છે તેમ તેમ તમારી આસક્તિ, એની સાથેનું જોડાણ વધતું જાય છે. અને જોડાણ છે એ અપેક્ષા વગર ભાગ્ય જ થાય છે. તમે અહીંયા પ્રમુખ થાવ એટલે પ્રમુખ તરીકેની અમુક વસ્તુ મળવી જોઈએ એવું તમને કોઈએ ન કહ્યું તો પણ અંદર આવ્યું. આ બધી વસ્તુ એવી છે. પ્રાઇમ મિનિસ્ટર થયા એટલે સિક્યુરિટી આવી, મટી જશે પછી વહી જશે, પણ એ પ્રાઇમ મિનિસ્ટર પદની ભેગી આવે. આ ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય હતા ત્યારે કાંઈ નહોતું, પણ ચીફ મિનિસ્ટર થયા તો આજુબાજુ લોકો મંડ્યા ઘૂમવા, પણ ભેગું જ છે. એટલે અમુક વસ્તુ ભેગી જ આવે છે. એટલે એમાંથી તમને પછી આસક્તિ થાય છે અને પરિણામે એ પદ છૂટી જાય પછી જીવવું મુશ્કેલ પડે છે. કારણ કે પદ છૂટી જાય એટલે બાકીનું બધું વયું જાય છે. જેમ આપોઆપ આવ્યું હતું એમ જ આપોઆપ જતું રહે છે. અને ત્યારે આપણે સહન નથી કરી શકતા, મનને સમજાવી નથી શકતા કે ભાઈ આ પદ સાથે આવેલી ગોળની આજુબાજુ માખીઓ હોય, ગોળ લઈ લ્યો તો માખી વહી જાય, એના જેવું થયું છે. આટલી વાત એટલા માટે મેં કહ્યું કે પ્રેમ અને લાગણી પણ તમને આસક્તિ તરફ લઈ જાય